સોમવાર 11 મે 2026 સુપ્લિમેડીનું મનન પવિત્ર પ્રજા બાઇબલ વાંચન પ્રકટીકરણ 22મો અધ્યાય 16-17 કલમ વાંચીશું. મેં ઈસુએ મારા દૂતને મોકલ્યો છે કે તે મંડળીઓને સારું આ સાક્ષી તમને આપે. હું દાઉદનું થડ તથા સંતાન અને પ્રભાતનો પ્રકાશિત તારો છું. આત્મા તથા કન્યા બંને કહે છે કે આવ. જે સાંભળે છે તે એમ કહે કે આવ, અને જે તરસ્યો હોય તે આવે. જે ચાહે તે જીવનનું પાણી મફત લે. આમેન. આત્મા તથા કન્યા બંને કહે છે કે આવ. જે સાંભળે છે તે એમ કહે કે આવ, અને જે તરસ્યો હોય તે આવે. જે ચાહે તે જીવનનું પાણી મફત લે. પ્રકટીકરણ 22 અને 17. અમારા શહેરના એક જૂના વિસ્તારમાંથી વાહન ચલાવીને જતી વખતે અમે એક ઐતિહાસિક ભવ્ય પ્રભુ મંદિર પાસેથી પસાર થયા. તે ચર્ચની આગળ તે ચર્ચ બંધ થયું છે અને તેણે 110થી વધારે વર્ષો લોકોની સેવા કરી માટે આભારની લાગણી પ્રગટ કરતી જાહેરાત લખવામાં આવી હતી. આ વાંચીને મારા મનમાં ઉદાસીનતા ઉપરાઈ ગઈ અને મેં કલ્પના કરી કે લગ્નો, બાપ્તિસ્મા અને અન્ય ઉજવણીઓ હવે ત્યાં યોજાશે નહીં. મેં દફનક્રિયાની ભક્તિસભા તથા ભંગિત પરિવારો જે આશ્રય શોધતા હોય તેવા ઉદાસીનતાવાળા પ્રસંગો અંગે પણ વિચાર કર્યો. મેં કલ્પના કરી કે તે ચર્ચના લોકો એકબીજાની સાથે પ્રાર્થના કરતા હતા અને એકબીજાના આનંદ અને દુઃખમાં ભાગીદાર બનતા હતા. આજે ભક્તિસભાના ઘણા પ્રકારો છે. ઘણા લોકો ઓનલાઈન ભક્તિસભામાં પણ ભાગ લે છે. અન્ય લોકો એવું માને છે કે ઈશ્વરની ભક્તિ કરવા માટે 4 દિવાલો કે ચર્ચના લોકોની જરૂર નથી. આ બાબત સાચી છે. આપણે ગમે ત્યાં અને ગમે ત્યારે ઈશ્વરની ભક્તિ કરી શકીએ છીએ. પણ મારા માટે ચર્ચ એક એવું સ્થળ છે કે જ્યાં હું બીજા વિશ્વાસીઓ સાથે ઈશ્વરની હાજરીનો અનુભવ કરું છું, અને તેનો ભાગ બનવું તે મારા માટે પ્રેરણાદાયી અનુભવ રહ્યો છે. જુદી વય જૂથના અને પૃષ્ઠભૂમિમાંથી આવતા લોકોની સાથે ચર્ચના એક કુટુંબ તરીકે ઈશ્વરનું ભજન કરવું તે મારા માટે એક મહત્વની બાબત છે. આજે સાથે મળીને આપણા લોકો અને દુનિયાભરમાં સુવાર્તાનો પ્રચાર કરવા અને એકબીજાને મદદ કરવા અને ટેકો આપવા જોડાયેલા છીએ. ઈશ્વર માટે એકબીજાની સાથે પ્રેમમાં જોડાવું તેમાં આનંદદાયક લાગણી છે. આજનો સુવિચાર: જ્યારે હું અન્ય લોકો સાથે ઈશ્વરનું ભજન કરું છું ત્યારે મને પવિત્ર લોકોની સંગત અને હૂંફ મળે છે. મધ્યસ્થી જેઓ મંડળીમાં જોડાવા માટે ચર્ચ શોધી રહ્યા છે. પ્રાર્થના: ભલા પ્રભુ, અમે તમારું ભજન કરીએ છીએ અને ઈસુના નામમાં તમને સ્તુતિ અને મહિમા અર્પણ કરીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં આમેન.